તો અમદાવાદમાં દર વર્ષે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે અને 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી તેનું આયોજન થાય છે। આ વર્ષે કાંકરિયા કાર્નિવલના પ્રથમ દિવસે ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે। સાથે જ આ દિવસે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે તેવો પણ પ્રયાસ કરાશે। સ્કૂલના 1000 બાળકો સામૂહિક રીતે કેન્ડી ખાઈને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે। તેમજ 7 દિવસ કાંકરિયા કાર્નિવલમાં જુદા જુદા દિવસે જુદા જુદા કલાકારો શહેરીજનોનું મનોરંજન કરશે। કાંકરિયા કાર્નિવલમાં 3 સ્ટેજ બનાવવામાં આવ્યા છે। તમામ સ્ટેજ ઉપર વિવિધ પરફોર્મન્સ કરવામાં આવશે। આ વર્ષે લેઝર શો ઉપરાંત સૌ પ્રથમવાર ડ્રોન શોનું પણ આયોજન કરાયું છે। હાલના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને તત્કાલીન મુખ્યમંત્રી હતા 2008 થી કાંકરિયા કાર્નિવલનું શુભારંભ કરવામાં આવ્યો અને ત્યારથી લઈને આજ દિવસ સુધી 15મું વર્ષ કાંકરિયા કાર્નિવલનું આયોજન 2024 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે। કાંકરિયા કાર્નિવલના દિવસે 25 ડિસેમ્બર જે ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીને સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે અને સાથે સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે અનેક અમદાવાદ શહેરના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિશેષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 1000 જેટલા બાળકો દ્વારા કેન્ડી ચોકલેટ એક સાથે સંપૂર્ણપણે ખાઈને એનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન કરવામાં